જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા પપ્પા, આજે અમારા લગ્નનો બીજો દિવસ છે, તો અમે વિચાર્યું કે માતાજીના મઢે જઈ આવ્યા અને પગે લાગ્યા. હા બેટા, તમારા લગ્ન કાલે જ થયા છે અને કાલે આપણે ઘરે આવ્યા ને તો રાત્રે બહુ મોડું થઈ ગયું હતું, એટલે કાંઈ મઢે જવાનું નહીં હોય. તો અત્યારે તમે મઢે જઈ આવો, માતાજીના દર્શન કરી આવો અને આપણા રીત રિવાજ મુજબ માતાજીનું શ્રીફળ વધેરજો અને પ્રસાદી પણ લેતા જાજો. હા હા પપ્પા, તમે ચિંતા ના કરો, અમે જઈએ જ છીએ ને તો રસ્તામાંથી શ્રીફળ, ચુંદડી, પ્રસાદી બધું જ લેતા જઈશું. હા બેટા, હું શું કહું કે ચાલ ને હું પણ તમારી સાથે આવું અને માતાજીના દર્શન કરી લઈશ. અરે નાના પપ્પા, તમારે આવવાની કોઈ જરૂર નથી. હવે આ ગરમી તો જુઓ, બહાર નીકળ્યા જેવું નથી. કેટલી ગરમી થાય છે. અમે બંને જઈ આવશું અને પ્રસાદી તો લાવવાના છે ને તમારા માટે. માતાજીના દર્શન અમે કરીએ કે તમે કરો, બધું એક સમાન જ છે. તમારે આવવાની કોઈ જરૂર નથી, અમે જઈએ છીએ. સારું બેટા, કઈ વાંધો નહીં, જેવી તારી મરજી. તમે લોકો બંને જઈ આવો, હું મારી રીતે પછી જઈ આવીશ ને માતાજીના દર્શન કરી લઈશ. સારું, અમે જઈએ છીએ તો બહારથી કઈ લાવવું છે તો વળતી ઘરે લેતા આવીશું. ના ના, હા, મારી બીપીની દવા થોડીક પૂરી થવા આવી છે, તો એ યાદ રાખીને લેતો આવજે. અરે કઈ વાંધો નહીં, લેતા આવીશું. હા તો હવે નીકળીએ. હા સારું, જી આવો, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો હો બેટા. હા હા. સાગર, હા આપણે તો માતાના મઢે જવાની વાત હતી ને, આ તમે ક્યાં લઈને આવ્યા છો? અરે ચાલ તો ખરી મારી સાથે, તને બધી ખબર પડી જશે કે હું તને ક્યાં લઈને જાઉં છું. ચાલ. નિશા, હે નિશા, બહાર આવજે. નિશા, હા મારી પત્ની આશા છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. પણ સાગર, આ છે કોણ? એમની ઓળખાણ તો આપો મને. હા આશા, હા મારી પહેલી પત્ની છે નિશા. સાગર, આ તમે શું બોલો છો? આ તમારી પહેલી પત્ની છે? હા આશા, હા નિશા મારી પત્ની છે અને તારી સાથે લગ્ન તો મારા પપ્પાના દબાણમાં આવીને મેં કર્યા છે. બાકી મારી હકીકતમાં અને પ્રેમાળ પત્ની તો આ નિશા જ છે. સાગર, તમે આ નિશા સાથે લગ્ન કરી જ લીધા હતા, તો પછી મારી સાથે મેરેજ શું કામ કર્યા? મારો અભાવ બગાડવા? આશા, મેં તને કીધું ને કે મેં તારી સાથે લગ્ન માત્ર મારા પપ્પાના દબાણમાં આવીને કર્યા છે. બાકી મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ રસ નહોતો. હું છે ને તને મારી પત્ની માનતો જ નથી. તું ભલે મારી પત્ની કહેવાય, પણ તારી અને મારી વચ્ચે પતિ પત્ની જેવા કોઈ પણ સંબંધ નહીં હોય. હા યાદ રાખજે, મારી પત્ની જો કોઈ છે ને તો એ માત્ર ને માત્ર નિશા છે. તું ખાલી કહેવાની પત્ની છે, બીજું કઈ જ નહીં. બાકી પત્ની તરીકેના કોઈ હક કે દરજ્જો તને કોઈ નહીં મળે. એક મિનિટ, મારી એક વાત સાંભળતી જા કે ઘરે જઈને હા વાત પપ્પાને ખબર ના પડવી જોઈએ. બાકી તારું જીવન હું ઝેર કરી નાખીશ. જીવવાને લાયક નહીં રહેવા દઉં તને. અરે સાગર, બેસ ને. હા. સાગર, તમે આની જોડે લગ્ન તો કરી લીધા, પણ એક વાત યાદ રાખજો હા, એક પત્ની તરીકેના અધિકાર કોઈ પણ એને નહીં આપતા. અરે ઓ માય ડિયર ડાર્લિંગ, સાંભળ મારી વાત. હા આશા સાથે મેં કીધું ને કે લગ્ન માત્ર કહેવાના છે. એ મારી પત્ની નથી. એને છે ને હું મારી આજુબાજુ પણ ફરકવા નહીં દઉં. ઘરની નોકરાણીની જેમ રાખી છે. એ મારા પગની જૂતી અને તું મારા માથાનો તાજ છે, સમજી?
હા. હા બેટા, મને ચા બનાવી દો ને. વો બેટા, હા તમને કહું, મને ચા બનાવી દો ને. હા પપ્પા. અને આમ કેમ ઉદાસ ઊભા છો, કઈ વિચારમાં છો? અને તમે ઘરે એકલા કેમ આવ્યા? સાગર ક્યાં છે? ના, તમારી આંખમાં આંસુડા હોય એવું મને લાગે છે, કઈ દુખી હોય એવું મને લાગે છે. તબિયત તો બરોબર છે ને તમારી? અરે ના ના પપ્પા, એવું કંઈ નથી. સાગર રસ્તામાં એમને થોડું કામ હતું ને, એટલે એ ત્યાં રોકાઈ ગયા છે. અને અમે લોકો મંદિરે જતા હતા તો રસ્તામાં મને એક માજી મળ્યા. એમને જોઈને મને મારા મમ્મીની યાદ આવી ગઈ, એટલે થોડું રડવું આવી ગયું. બેટા, હું સમજુ છું તમારી ભાવનાને. અને કોઈ પણ દીકરી જ્યારે પિયર છોડીને સાસરે આવે ને, ત્યારે થોડા દિવસ એને એવું લાગે ને પિયરની યાદ આવે. પણ સમય જતા જતા બધું સારું થઈ જાય છે અને પિયરની યાદ પણ નથી આવતી. અને તમારું પણ મન અહીંયા લાગી જશે. થોડાક દિવસ એવું લાગશે બેટા. પપ્પા તમે ચિંતા ના કરો, હું ઠીક છું. કઈ વાંધો નહીં બેટા. અને કઈ ચિંતા જેવું હોય ને તો મને કહેજો. હું છે ને તમારા બાપ સમાન જ કહેવાઉં. કોઈ પણ જાતની ચિંતા નહીં રાખતા. અને કાંઈ પણ જરૂર હોય ને તો પણ તમ તાર કહી દેજો ઘરમાં. આ ઘર હવે તમારું જ છે. હા પપ્પા. હું બહાર જઈ આવું હો. સાગર, તમે જ્યારે મને આ ચૂંદડી ઓઢાડી હતી ને, ત્યારે મેં બહુ સપના જોયા હતા. પણ આજે એ બધા સપના ધૂળમાં મળી ગયા. મારી આ નખના પરવાળા જેવી ચૂંદડી મારું જીવતા જીવ ખાપણ બની ગઈ. સાગર, સાગર, લ્યો આ તમારો શર્ટ. સોફો છે ને સામે, મૂકી દે. અને હા, એક મિનિટ, મારી છે ને ખોટે ખોટી સેવા ચાકરી કરવાનું રહેવા દો. અને જે કરતી હોય ને એ કર્યા કર. પણ પપ્પાની સેવા ચાકરી કરે છે ને, બસ એટલું જ કર. કારણ કે મારી સેવા ચાકરી કરવા માટે નિશાદ છે. ખોટે ખોટી લાગણીઓ બતાવવાની જરૂર નથી થાય. સમજી ગઈ ને તું? સાગર, તમે મારી સાથે આવી રમત કેમ રમ્યા? શું કામે મારી જિંદગી બરબાદ કરી? અને પત્નીનો કઈ હક કે દરજ્જો આપવો જ નતો તો શું કામ પરણીને મને આ ઘરમાં લાવ્યા? એ બકવાસ બંધ કર તારો. મેં તને પહેલા પણ કીધું છે ને, હજુ પણ કહું છું કે મેં આ લગ્ન છે ને મારા પપ્પાના દબાણવશ કર્યા છે. બાકી તારી સાથે લગ્ન કરવાની મને કોઈ ઈચ્છા નથી. સાગર, પાપની બીકે ભગવાનની પૂજા ના કરાય અને ડૂબવાની બીકે એક નાના એવા તણકલાથી દરિયો ના તરાય. અને એવી જ રીતે પરિવારના દબાણને વશ થઈને લગ્ન ન કરાય. આવી રીતે કોઈની જિંદગી બરબાદ ના કરાય. સાગર, મેં બરબાદ નથી કરી તારી જિંદગી. અરે શું તકલીફ છે તને આ ઘરમાં? હે,
ધન દોલત સુખ સગવડ અરે બધું તારે હવાલે તો કર્યું છે, તો ભોગવ ને. કોણ રોકે છે તને? સાગર સાગર સ્ત્રીની સૌથી મોટી દોલત એના પતિનો પ્રેમ હોય છે, અને જ્યારે એને એના પતિનો પ્રેમ નથી મળતો ને ત્યારે આ ધન દોલત બધું એના માટે નકામું છે. બંધ કર તારું આ ભાષણ. મારે છે ને નથી સાંભળવું. તને આ ઘરમાં જે પણ કઈ ભોગવવા મળ્યું છે ને એ ચૂપચાપ ભોગવ્યા કર. બસ, અને પડી રહેજે આ ઘરમાં. સાગર અરે સાગર, હા, આજે તો તમારી ઓફિસમાં રજા છે ને, તો આ બેગ લઈને કેમ આવ્યા? મને પણ ખબર છે કે મારે ઓફિસમાં રજા છે અને ઓલમોસ્ટ આજે રજા જ હોય છે, પણ ઘરેથી નીકળવું હોય તો કંઈક તો બહાનો જોઈએ ને, એટલે ઘરે કીધું છે કે ઓફિસે જાઉં છું. અરે વાહ, તો આજે રજા છે તો તમે આજે આખો દિવસ મારી સાથે જ વિતાવશો ને? હા હા, કેમ નહીં. હા, આખો દિવસ તારી સાથે વિતાવવો હતો એટલા માટે તો આવ્યો છું. તો ચાલો ને આપણે કશે બહાર ફરવા જઈએ. આપણે કેટલા ટાઈમથી ક્યાંય બહાર ફરવા જ નથી ગયા, તમે મને ક્યાંય લઈ જ નથી ગયા. હા બાબા, હા, જઈએ, આપણે ફરવા જઈએ. પણ એક મિનિટ, મારે છે ને તારી સાથે થોડી વાત કરવી છે. પેલા એ કરી લઉં. વાત તમારી તમે પછી કરજો. પહેલા તમે મને એ કહો કે આપણે બંને ક્યાં સુધી આમ અલગ રહેવું પડશે? તમે ક્યારે મને તમારા ઘરે લઈ જશો? મારો બાપ મરે ને પછી. એટલે કે નિશા, જ્યાં સુધી મારા પપ્પા જીવે છે ને ત્યાં સુધી હું તને મારા ઘરમાં નહીં લઈ જઈ શકું, કારણ કે આ મારો બાપ છે ને કોઈ પણ સંજોગોમાં તને નહીં અપનાવે. તો શું ત્યાં સુધી મારે આ ઘરમાં બસ આમ એકલા એકલા રહેવાનું? છૂટકો જ નથી નિશા, તારે એકલા જ રહેવું પડશે. પણ જો મારી વાત સાંભળ, હું તને રોજે મળવા તો આવું જ છું ને. અને બીજી વાત કે જ્યારે પણ મારે રજા હોય છે ત્યારે આખો દિવસ તારી સાથે તો વિતાવું છું. એનાથી વિશેષ તારે બીજું જોઈએ શું? પણ મારે તમારાથી અળગું તો રહેવાનું ને. મારે તમારી સાથે રહેવું છે તમારા ઘરમાં. હા નિશા, હું ક્યાં ના પાડું છું. તારું એ સપનું જરૂરથી પૂરું થશે, પણ મારો બાપ મરે ને પછી. જ્યાં સુધી મારા પપ્પા જીવતા છે ને ત્યાં સુધી હું તને મારા ઘરમાં નહીં લઈ જઈ શકું, સમજ ને. મને નથી લાગતું કે દોસ્તો હમણાં મરે. અરે બાબા, મૂક ને બધી આ વાત. શું તારે આ વાતોમાં જ આખો સમય પસાર કરી દેવો છે, આ દિવસ પૂરો કરી દેવો છે? એક કામ કર, તૈયાર થઈ જા, પછી જેને આપણે બંને મસ્ત મૂવી જોવા જઈએ. ઠીક છે, તમે બેસો, હું હમણાં 2 મિનિટમાં રેડી થઈને આવું. હા, 2 ની 2 જ થવી જોઈએ, પછી 2 કલાક ના થાય. અરે આશા બેટા, આશા, અરે મમ્મી, કેમ છે બેટા તને? મમ્મી હું ઠીક છું, તમે કેમ છો? હું એકદમ મજામાં. આવો ને બેસો. તારી તબિયત કેમ છે બેટા? બેસ બેસ. અરે હું પાણી લઈ આવું તમારા માટે. પાણી નથી લાવું તો બેસ ને. અરે વાહ, મારી દીકરી જો ને કેટલી સુંદર દેખાય છે. પણ બેટા મને એ કે તારા ઘરે બધા કેમ છે? મજામાં તો છે ને? અને તારી તબિયત અને જમાઈની તબિયત કેવી છે? મમ્મી બધાની તબિયત સારી છે. ને આશા, તારા સાસરિયામાં તું સુખી તો છો ને? અરે હા હા મમ્મી, હું અહીંયા બહુ જ ખુશ છું. અને સાગર અને પપ્પા બંને મારું બહુ જ ધ્યાન રાખે છે. મને અહીંયા કઈ તકલીફ નથી. બેટા, તું જે મને જવાબ આપે છે ને એમાં મને એવું નથી લાગતું કે તું આ ઘરમાં સુખી હોય. અરે તારા અવાજમાં બહુ ફેર પડી ગયો છે. જેવી રીતના તું પેલા મારી હારે વાતો કરતી હતી એ અવાજ મેં નથી સાંભળ્યો બેટા. સાચું કહી દે, તું સુખી તો છો ને? અરે હા મમ્મી, તમે ચિંતા ના કરો. અને મને અહીંયા દશરથ જેવા સસરા અને રામ જેવો પતિ મળ્યો છે. મને અહીંયા કઈ દુઃખ નથી મમ્મી, તમે ખોટી ચિંતા ના કરો. અને તમે બેસો, હું તમારા માટે મસ્ત ઠંડુ શરબત બનાવી આવું. તું બેસ સાની મને. તું છે ને આ વાતને ટાળવાની કોશિશ ન કર. હું તારી માં છું
આ તારો ચહેરો જોઈને હું તને વાંચી લઉં છું. હે બેટા, જે હોય એ સત્ય હકીકત જણાવી દે ને. હાચો. જય શ્રી કૃષ્ણ બેન, તમે ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. બસ હમણાં જ આવી. કેમ છો? બસ મજામાં. તો બેન, કોઈ કામકાજે જ આવ્યા છો કે પછી ખાલી આ આશાને મળવા અને એના ખબર અંતર પૂછવા? બસ વેવાઈ જો ને, આશાને મળવા આવીશું, એની ખબર લેવા આવીશું. અને આમ પણ આશાના લગ્ન થયા ને 15 દિવસ થઈ ગયા, પછી હું આશાને તેડવા નથી આવી. એટલે એમ થયું કે 2 દિવસ એને તેડી જાવ ને તો સારું લાગે, એને પણ આરામ મળી જાય ને થોડોક. આમ પણ અહીંયા કામ જ એટલું હોય તમારે. અરે બેન, કામકાજ તો હું ઘરમાં હોય, પૂછો ને તમારી દીકરીને. હવે અમે ઘરમાં ટાંગા મૂંગા 3 જણા. હવે એમાંય તે પાછો મારો દીકરો હાલતા ને ચાલતા બહાર જમીને આવે. તમારી દીકરીને અહીંયા કોઈ દુઃખ નથી. અને રહી વાત તમારે ઘરે લઈ જવાની, તો તમારે એમાં પૂછવાનું થોડું હોય. તમારે જ્યારે મરજી પડે ને ત્યારે તમે આશાને તેડતા જજો. અને જો બેટા, તમને જ્યાં સુધી મરજી પડે ને ત્યાં સુધી તમારા મમ્મીની ઘરે રોકાજો તમારે. હા હા પપ્પા. બસ વેવાઈ, એક માને બીજું શું જોઈએ? એ દીકરી રાજી હોય, ખુશ હોય, સુખી હોય, એટલે બસ એની માને નવ નિરાત હોય. હા બેન, તમારે છે ને આશાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારી દીકરીને અહીંયા કોઈ દુઃખ નહીં પડે. અને તમારે છે ને ગમે ત્યારે વારે તહેવારે તમને જ્યારે પણ એવું લાગે ને કે તમારે તમારી દીકરીને તેડી જ આવી છે, તમે તેડી જાજો. અરે એવું લાગે તો ફોન કરી દેજો, હું મારા દીકરાને કહે છે તમારા ઘર સુધી મૂકી જશે. જોયું? આવા સસરા તો ભાગ્યશાળી હોય ને એને જ મળે. હા મમ્મી, સાવ સાચી વાત છે. તો બેટા, હવે છે ને તમારા મમ્મી આવ્યા છે તમને તેડવા. આ લગ્ન પછી પહેલી વખતે તમને તેડવા આવ્યા છે, તો ખાલી ચા પાણીથી ન ચલાવવાનું હોય. આજે બપોરે એને અહીંયા જ જમવાનું છે ને, તમારે બેન જમીને પછી જ આશાને તેડીને જવાનું છે. હા, હું કાંઈ નહીં સાંભળું. સારું. સાગર, બોલો. મારા મમ્મી મને તેડવા આવ્યા છે, તો હું જાઉં? હા જાઓ. પાછી ક્યારે આવું? તમે કયો ત્યારે આવું. સારું, તને ઠીક પડે ને ત્યારે આવજો. કેમ આવા જવાબ આપો છો? સરખી રીતે વાત કરો ને. એકવાર કીધું ને તને, નથી સમજાતું તને કે તને જ્યારે મન પડે ને ત્યારે પાછી આવજે. ખોટી શું લપ કરે છે મારી સાથે? સાગર, તમારું મન ના હોય તો હું પાછી ના આવું. ના ના હો, એવું તો જરાય કરવાનું થતું નથી. કારણ કે મારા પપ્પાનું મન રાખવા માટે તારે આ ઘરમાં પાછું વાવ બનીને તો આવવું જ પડશે. એટલે મારે ફક્ત પપ્પાનું મન રાખવા માટે જ આ ઘરમાં આવવાનું છે. હું આ ઘરમાં જરૂરિયાતનું સાધન બની ગઈ છું, એવું જ ને? બકવાસ બંધ કર તારો. એકવાર કીધું ને મેં તને કે 1 અઠવાડિયા પછી પાછી ઘરે આવતી રહેજે. તો જા, હવે નીકળ. જા કીધું ને. મમ્મી, આશા, મને તો ખબર જ હતી કે તમારા ઘરમાં કંઈક તો રંધાઈ જ રહ્યું છે. મમ્મી, આપણી બસ ચૂકાઈ જશે, ચલો તમે. આશા, વાત ટાળવાની કોશિશ ન કર. તારા ઘરમાં શું થાય છે બધું, તું મને વાત કર. તું મારાથી વાત ન છુપાય બેટા. મમ્મી, કઈ નથી થતું, આપણી બસ ચૂકાઈ જશે. મેં કીધું ને, ચાલો તમે. મમ્મી, ચાલો. મમ્મી, તમે બેગ મૂકી દો, હું ફ્રેશ થઈને આવું છું. હવે ફ્રેશ પછી થવા જાજે. પહેલા તું મને બધી વાત કર. શું મમ્મી, શું થયું? હું થયું? મને કાંઈ નહીં ખબર પડતી હોય. આ તારા ઘરે આવી હતી મેં બધું જોયું. જો બેટા, તું મારાથી એકેય વાત ન છુપાય. હા, તારા ને સાગર કુમાર વચ્ચે એવી રીતે કઈ વાત છે કે તું આટલી બધી બીસો મને કહેવામાં? જે હોય કહી દે મને. અરે નાના મમ્મી, એવું કઈ નથી. તમે આવું ખોટું વિચારો છો બધું. જો બેટા આશા, તારા જીવનમાં જે કઈ પણ થયું હોય ને તું બધું મને જણાવી દે. સાગર કુમાર તારી હારે કેવું વર્તન કરે છે, તારી હારે કેવી રીતે રહે છે, બધું મને કહી દે. તારે બીવાની જરૂર નથી, હું તારી હારે છું બેટા. મમ્મી, સાગરના મારી સાથે મેરેજ થયા, એ પહેલા પણ એના મેરેજ થયા છે, અને મારી પહેલા એની એક પત્ની છે. શું? સાગર કુમારના લગ્ન થઈ ગયેલા છે?
અને એ પણ તારા પહેલા? હા મમ્મી, મારી સાથે તો લગ્ન સાગરે ફક્ત ને ફક્ત એના પપ્પાના દબાણમાં આવીને કર્યા છે, એના મનથી નહીં. એટલે આ બધી વાતની ખબર તારા સસરાને છે? અરે નાના મમ્મી, મારા સસરાને તો આ વાતની કઈ ખબર નથી. મારા સસરા તો આ વાતથી સાવ અજાણ્યા છે. તો પછી ગાંડી આ બધી વાત તારે તારા હારાન કરવી જોઈએ. એને ખબર પડે ને કે મારા દીકરાએ આ હું કર્યું એમ. નાના મમ્મી, જો આ વાત હું મારા સસરાને કરીશ ને તો સાગર અને મારા સસરા વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ જશે. મમ્મી, નહીં થવાનું થશે. પણ ભલે ને ઝઘડો થાય તો હું કરવા આટલી બધી બીસો? જે થાવું હશે થશે, પણ હકીકત બધી તારે જણાવવી જોઈએ. અરે મમ્મી, તમે સમજતા કેમ નથી? મને મારા સસરાનો ને સાગરનો ઝઘડો થાય ને એનો ડર નથી, પણ આ વાત મેં મારા સસરાને કરીને એ પછી સાગર એની જ મનમાની કરશે. અને મને ખબર છે કે એ પેલી નિશાને જ અપનાવશે. મને તો એ ડિવોર્સ આપી દેશે મમ્મી. તો ભલે ને આપી દે. આવી રીતના જિંદગી જીવીને એની કરતા છૂટાછેડા કરી નાખવા હારા. પણ મમ્મી, સાગર સાથે મેં કાયદેસર લગ્ન કર્યા છે. હું ચોરીના 4 ફેરા ફરી છું સાગર સાથે, અને ગેરકાયદેસર ને ગેરકાનૂની લગ્ન તો પેલી નિશાએ કર્યા છે ને. અને મમ્મી, સાગર સાથે પત્ની તરીકે રહેવાનો હક તો મારો છે ને. પણ બેટા, સાગર તને એની પત્ની તરીકે સ્વીકારવા નથી માંગતો અને તું એની સાથે રહેવાની જીદ પકડીને બેઠી છે. પણ મમ્મી, મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ સાગર મારા થઈ જ જશે. એ મને અપનાવી જ લેશે. તમે ચિંતા ના કરો, અને જે દિવસે અપનાવશે ને ત્યારે એ દિલથી અપનાવશે. એ દિવસ બહુ જલ્દી આવશે. અરે સાગર, શું થયું તમને? તમારી તબિયત મને ઠીક નથી લાગતી. નિશા, હા, મારું માથું બહુ દુખે છે. મને તાવ આવ્યો છે અને આખું શરીર તૂટે છે મને. તો તમે હોસ્પિટલે બતાવીને તો આવ્યા છો ને? હા નિશા, હું દવાખાને જઈને જ આવ્યો છું. હા, ડોક્ટરને બતાવ્યું છે, રિપોર્ટ્સ પણ કરાવ્યા છે ને રિપોર્ટમાં ટાઇફોઇડ આવ્યો છે. શું? તમને ટાઇફોઇડ થયો છે? નિશા, ડોક્ટરે કીધું છે કે જ્યાં સુધી આ ટાઇફોઇડ સારું ના થાય ને ત્યાં સુધી આરામ કરજો. અને મારી એવી ઈચ્છા છે કે જ્યાં સુધી મને સારું ના થાય ને ત્યાં સુધી હું તારી સાથે અહીંયા જ રહું. શું? હા. તમે તમારા ઘરે ચાલ્યા જાઓ ને. આ તમારી પત્ની આશા છે ને, એ તમારી સેવા કરશે. નિશા, તને ખબર તો છે જ ને કે હું આશાના હાથનું પાણી પણ નથી પીતો, તો પછી એની પાસે સેવા તો કઈ રીતે કરાવું? જો સાગર, અત્યારે મારે કિટી પાર્ટીમાં જવાનું છે અને મને લેટ પણ થાય છે, અને સાંજે મારી ફ્રેન્ડનું રિસેપ્શન છે તો મારે ત્યાં જવાનું છે, અને કાલે મારા માસી આવે છે તો માસી સાથે મારે બળિયાદેવ જવાનું છે, નર્મદા બાજુ. એટલા માટે 2 દિવસનું હું છું જ નહીં. તો 2 દિવસ તમે શું કરશો? તમને કોણ સાચવશે? અરે નિશા, બસ 2 દિવસની વાત છે ને. હા, 2 દિવસ તો હું મારી જાતને ગમે તે રીતે સાચવી લઈશ, પણ પછી તો તું આવી જઈશ ને. નક્કી નહીં. માસી આવે છે તો એ તો એવું પણ કહેતા હતા કે આપણે મહાબલેશ્વર પણ જઈશું, અને જો હું ત્યાં જાઉં તો બીજા 4-5 દિવસ નીકળી જાય. સાગર, મને 5000 રૂપિયા આપો ને. હું બહાર જાઉં છું તો મારે રૂપિયાની તો જરૂર પડશે ને. મેં આજ સુધી તને મારી પત્ની ગણી, તે માંગ્યા એટલા રૂપિયા આપ્યા, તે જેમ કહ્યું ને એમ બધું કર્યું મેં. તે જેમ નચાવ્યો હું એમ નાચ્યો. અરે આજે પત્ની તરીકેનો ફરજ બજાવવાનો તારો સમય આવ્યો તો તારી પાસે સમય નથી. સાંભળી લે નિશા, હું છે ને તને 1 રૂપિયો પણ નહીં આપું. કેમ નહીં આપો?
હું તમારી પત્ની છું અને મારી બધી જરૂરિયાત પૂરી કરવી ને એ તમારી ફરજમાં આવે છે. વાહ નિશા વાહ, ઓળખી ગયો હો હું તને આજે. જ્યારે મારી પાસે પૈસા માંગવાના હોય ત્યારે તું મારી પત્ની બની જાય છે. પણ જ્યારે હકીકતમાં પતિની તબિયત ખરાબ હોય અને એની સેવા કરવાનો સમય આવે ત્યારે તું મારી પત્ની છે એવું તને કેમ યાદ નથી આવતું? મારે તમારો બકવાસ અત્યારે નથી સાંભળવો. હું તમને છેલ્લી વખત પૂછું છું, તમે મને પૈસા આપો છો કે નહીં? હું તને ફૂટી કોડી પણ નહીં આપું, 1 રૂપિયો પણ નહીં આપું તને. હા, પેલી આશા જ્યારથી તમારા ઘરમાં આવી છે ને ત્યારથી જ આના તેવર બદલાઈ ગયા છે. મને તો એવું લાગે છે કે આને છે ને મારે જ સીધા રસ્તે લાવવો પડશે. સાગર, સાગર, અરે આશા, તું શું થયું? આશા, મને તાવ આવ્યો છે અને મને મને ચક્કર બહુ આવે છે. અરે સાગર, તમે પ્લીઝ આશા, મને મને આપણા ઘરે લઈ જા ને. હા હા હા, ચલો હું તમને આપણા ઘરે લઈ જાઉં. સાગર, બેટા સાગર, શું થયું તને? સાગરને તાવ આવ્યો છે. સાગરને ટાઇફોઇડ થયો છે. ટાઇફોઇડ થયો છે? હા પપ્પા, રસ્તામાં એમને બહુ જ ચક્કર આવતા હતા એટલે હું એમને ઘરે લઈ આવી. હા હા બેટા, એને અંદર રૂમમાં લઈ જાઓ. હાલો, હાલ બેટા. બેટા સાગર, આ તને તાવ આવે છે તો તું હોસ્પિટલે ગયો તો? દવા લીધી તે? કોઈ રિપોર્ટ કરાવ્યા? હા પપ્પા, હોસ્પિટલે તો ગયો હતો અને રિપોર્ટ પણ કરાવ્યા છે. દવા લખી આપી છે ડોક્ટરે, પણ હજી લીધી નથી. પપ્પા, તમે એમની ચિંતા ના કરો, હું દવા લેવા માટે જાઉં છું. પણ એના પહેલા હું વરિયાળીનું શરબત બનાવી આવું, એ તમે પી લો. હા બેટા, જી. હવે જો બેટા, તારે છે ને તારા કામકાજની ને ઓફિસની બધી ચિંતા છોડી દેવાની છે. જ્યાં સુધી તારી તબિયત સારી ના થાય ને ત્યાં સુધી તારે ઓફિસે નથી જવાનું. તારા સાહેબને ફોન કરીને કહી દેજે કે મને આ પ્રોબ્લેમ થયો છે. અરે પપ્પા, આ રજા મૂકવાની ક્યાં વાત કરો છો તમે? ડોક્ટરે મને 10-15 દિવસ સુધી પથારીમાંથી ઊભા થવાની પણ ના પાડી છે. સારું બેટા, તું ચિંતા ન કર અને ડોક્ટરના કહેવા પ્રમાણે દવા લેજે અને આરામ કરજે. આપણે કોઈ નોકરીએ કે કામે નથી જવાનું. લે, આ શરબત પી લે. પપ્પા, હું સાગર માટે દવા લેવા જાઉં છું. ત્યાર સુધી તમે એનું ધ્યાન રાખજો. અરે બેટા, તમે ચિંતા ન કરો, તમે શાંતિથી જાઓ અને દવા લઈ આવો. ત્યાં સુધી હું અહીંયા બેઠો જ છું. જાઓ બેટા.
રાતનો 1 વાગ્યો છે અને દરવાજો ખુલ્લો, લાઈટ ચાલુ છે. હજી જાગતા હશે? શું હશે જોવા દેજો. અરે તમે રાતનો 1 વાગ્યો હજી જાગો છો? પપ્પા, અરે સાગર ઉઠે અને એને કઈ વસ્તુની જરૂર પડે તો એટલા માટે હું જાગું છું. હા, સારું. પપ્પા, તમે આશા, તું હજુ જાગે છે? હા, એ જાગીને તારું ધ્યાન રાખે છે બેટા. અરે જો આશા, તારે જાગવાની કોઈ જરૂર નથી. તું શાંતિથી સૂઈ જા, કારણ કે આ છેલ્લા અઠવાડિયાથી તું સરખી રીતે સૂતી પણ નથી. આવી રીતે રહીશ ને તો તારી પણ તબિયત ખરાબ થશે. મારે કંઈ જોતું હશે ને તો હું મારી જાતે લઈ લઈશ અથવા તને જગાડી દઈશ, પણ પ્લીઝ તું આમ જાગીશ ને તો મને સારું નહીં લાગે. સારું બેટા, હું સૂઈ જાઉં છું અને એવું કઈ લાગે ને તો પાછું મને કહેજે. સારું. જો આશા, તું હવે મારી ચિંતા કરમાં. મને સારું છે હવે પહેલા કરતાં. તું શાંતિથી સૂઈ જા અને કઈ જરૂર હશે ને તો હું તને જગાડીશ. ભલે સાગર, હું મારી પથારી કરીને નીચે સૂઈ જાઉં છું. કઈ જરૂર હોય ને તો મને જગાડજો. અરે ના આશા, નીચે પથારી કરીને સૂવાની કોઈ જરૂર નથી. અહીંયા જ સૂઈ જા ને. સારું, કઈ કામ હોય તો મને ઉઠાડજો. આશા કેટલી સેવા કરે છે મારી. એક સાચી પત્નીનો ધર્મ નિભાવે છે. આવી પતિવ્રતા ગુણિયા સ્ત્રીને છોડીને હું પેલી હરામખોર ચંડાલની પાછળ પડ્યો હતો. સારું થયું કે વહેલેસર મારી આંખો ઉઘડી ગઈ, નહીતર આશા જેવો સાચો હીરો કોઈ બેસે છે. આશા, હા, મારો ઓફિસે જવાનો સમય થઈ ગયો છે ને તો હવે હું નીકળું છું. અરે ના ના, શું ઓફિસે જવાનો સમય થઈ ગયો છે? હજી મને તમારામાં નબળાઈ દેખાય છે. અરે હજુ તમને ઠીકથી સારું નથી થયું. લાવો, તમારે ક્યાંય જવાની કોઈ જરૂર નથી. એ મને સારું થઈ ગયું છે, એટલા જ માટે જાઉં છું. હા હા, તમારી તબિયત સારી જ છે, પણ હું શું કહું છું, હજુ 2-3 દિવસ આરામ કરી લ્યો ને, પછી તમે તમારે કામે જજો. સારું, હું 2 દિવસ પછી જઈશ. ઓકે? સાગર, હવે કેમ છે તમારી તબિયત? સારું છે હવે. પણ તું અહીંયા શું કામ આવી છે? અરે, હું તમારી ખબર કાઢવા આવી છું અને તમને પૂછવા આવી છું કે તમે ઘરે ક્યારે આવવાના છો? કયું ઘર? કયા ઘરની વાત કરે છે તું? અરે સાગર, આ તમે કેવી વાત કરો છો? હું આપણા ઘરની વાત કરું છું. તમને ખબર છે, હું 1 અઠવાડિયાથી તમારી રાહ જોઉં છું અને તમે છો કે ઘરે આવતા જ નથી. હવે હું તારા ઘરે ક્યારેય નહીં આવું અને મારી રાહ તું જોતી પણ નહીં. કેમ નહીં આવો? તમે મારી જોડે લગ્ન કર્યા છે અને હું તમારી પત્ની છું. તું મારી પત્ની છે એમ? તું મારી પત્ની નથી, પણ મારી પત્ની હતી. અને સાચું કહું ને તો તને મેં મારી પત્ની બનાવીને એ જ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. હવે મને બધું સમજાય છે. મેં તમારી જોડે સંબંધ બાંધ્યો ને, એ જ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. હું તમને છેલ્લી વખત કહું છું, તમારે મારી જોડે ઘરે આવવાનું છે કે નહીં? નહીં. હવે એ ઘરમાં હું ક્યારેય નહીં આવું, કારણ કે હવે તું મારી પત્ની નથી. જો મારી કોઈ પત્ની હોય ને તો એ
એ આ આશા છે. આશાને જ હું મારી પત્ની માનું છું અને મારું આખું જીવન હું એની સાથે જ વિતાવીશ. સમજી ગઈ તું? મને ખબર છે આ ચંડાળે જ તમારો મગજ ફેરવ્યો છે, એટલે જ છે ને તમે એની ભાષા બોલો છો. પણ યાદ રાખજો સાગર, હું તમને છોડીશ નહીં. હવે જા ને, જે થતું હોય ને એ કરી લેજે. આવો બેન આવો. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. હું અહીંયા બેહવા નથી આવી. હું અહીંયા તમને ઈ કહેવા આવી છું કે આ બધું સારું નથી લાગતું. આ બધું વ્યવહાર બારી વાત થાય છે. અરે બેન તમે શાંતિથી બેહો તો ખરા પહેલા. બેહો બેહો. હા બેન, હું વ્યવહાર બારું થાય છે અને કઈ વાતનો મૂંઝારો છે તમને? જે હોય ની માંડીને વાત કરો. નટવરભાઈ, તમને હું એ વાતની ખબર નથી કે તમારા દીકરાએ મારી દીકરીને લગ્ન કર્યા એ પહેલા કોઈ બીજી છોકરીને લગ્ન કરીને પત્ની બનાવીને બીજી જગ્યાએ રાખે છે? અરે તમે આવો. બોલો નટવરભાઈ. મમ્મી, તમે જે વાત કરો છો ને એ સાચી જ છે, પણ હવે એવું કઈ નથી. હવે સાગર મને સારી રીતે સાચવે છે અને મારી સારી રીતે સંભાળ પણ રાખે છે. એટલે બેન એમ હું જો તમને સમજાવું, મારા દીકરાને હવે એની ભૂલ સમજાઈ ગઈ છે અને મારા દીકરાએ એની પહેલી પત્નીને પણ છૂટાછેડા આપી દીધા છે. હવે એની સાથે એનો કોઈ સંબંધ નથી. વાહ નટવરભાઈ, તો તમને આ વાતની પહેલેથી જ ખબર હતી હે ને? અરે ના બેન, મને આ વાતની કોઈ માહિતી જ નહોતી. મને તો ભનક પણ નહોતી આ વાતની. પણ આ વાતની મને તો ત્યારે ખબર પડી કે મારા દીકરાએ એની પહેલી પત્ની નિશા જોડે જ્યારે છૂટાછેડા લીધા ને ત્યારે સાગરે અને આશાએ બંને મને માંડીને બધી વાત કરી. ત્યારે મને આ બધી ખબર પડી. તમને વિશ્વાસ ન આવતો હોય તો તમારી દીકરીને પૂછો. હા મમ્મી, હવે સાગરની જિંદગીમાંથી નિશા હંમેશા માટે ચાલી ગઈ છે અને હવે સાગરની પત્ની હું જ છું. તમારી વાત સાચી છે કે મારે બે પત્નીઓ હતી. જો કે હું એક સમયે ભાન ભૂલી ગયો હતો કે આ નિશા જેવી હરામી છોકરી સાથે મેં લગ્ન કરી લીધા. એની પ્રેમ જાળમાં હું ફસાઈ ગયો. પણ સમય રહેતા મારી આંખો ખુલી ગઈ છે. હવે મને બધું સમજાઈ ગયું છે. એટલા માટે જ મેં નિશાને ડિવોર્સ આપી દીધા છે. હવે મારી પત્ની હોય ને તો એ આશા જ છે અને આશા સાથે હું હવે શાંતિથી રહીશ. કોઈ પણ જાતની તમને લોકોને ફરિયાદ નહીં થવા દો. હાશ, હે ભગવાન, હવે મને શાંતિ થઈ. હવે મને એમ લાગે છે મારી દીકરીના જિંદગીમાં સુખ આવ્યું. હાસ તો મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. બેટા આશા, આજે તો છે ને તું લાપસી બનાય ને આજે તો હું લાપસી જમીને જઈશ અહીંથી. હા મમ્મી. હા હા બેટા, આ તમારા મમ્મીએ જેમ કીધું ને એમ જાઓ તમે લાપસીનું આંધણ મૂકો અને તમારા મમ્મીને છે ને આજે લાપસી જમાડીને જ મોકલવાના છે.